જૂનાગઢ જિલ્લો જાણે ભ્રષ્ટાચારનું હબ બની ગયું હોય તેમ હવે માંગરોળ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો। માનવતાના નામે શરૂ કરાયેલી આવાસ યોજના માંગરોળમાં લાંચ અને ભ્રષ્ટાચારનો શિકાર બની છે। કરોડો રૂપિયાના આક્ષેપોની વચ્ચે સરકાર, તંત્ર અને નીતિ અમલકારક અધિકારીઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસની માંગ કરી। જો ધારાસભ્યને આ કૌભાંડની જાણ થઈ ના હોત તો આ ભ્રષ્ટાચાર બહાર જ ના આવ્યો હોત। પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઘરો માટે સ્ટ્રક્ચર નક્કી જ કરેલું હોય છે, જેમાં એક રૂમ, બાથરૂમ અને શૌચાલય હોવું ફરજિયાત છે, પણ માંગરોળમાં મોટા ભાગના ઘરોમાં તે માળખું જ નથી। ફરજિયાતપણે પીએમ આવાસનું જે પાટિયું લગાવવાનું હોય છે તે પણ નથી લગાવવામાં આવ્યું, જે સ્પષ્ટપણે નિયમ ભંગ કરે છે। વર્ષ 2024-25 માટે માંગરોળ તાલુકામાં 650 થી વધુ મકાનો મંજૂર થયા, જેમાં 400 થી વધુ મકાનો બન્યા જ નથી। જ્યારે પાકા મકાન ધરાવતા લોકોને પણ લાભાર્થી બનાવીને ₹40,000ની લાંચ લઈને સહાય મંજૂર કરવામાં આવી। જેમના મકાનો પહેલેથી જ બનેલા છે તેવા લોકોને પણ 1 લાખથી વધુની સહાય આપવામાં આવી। ત્યારે સમગ્ર મામલે મુખ્યમંત્રી કાર્યાલયે ડેપ્યુટી ડીડીઓ મીરા સોમપુરાને તપાસ સોંપી છે, પણ સ્થાનિકો આ તપાસમાં ઢીલી કામગીરીના આક્ષેપ કરી રહ્યા છે। હવે તંત્ર સામે જ અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જો તંત્ર સમયસર અને કડક પગલાં નહીં લે તો આવા કૌભાંડ ભવિષ્યમાં પણ થતા જ રહેશે, જે દેશના ગરીબના હક ઉપર સીધું નિશાન છે। ગુજરાતના ગરીબોને પાક્કું મકાન આપવા કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે, પરંતુ ભ્રષ્ટ તંત્ર ગરીબોના હક પર હાથ ફેરવે તે ગંભીર બાબત છે। હવે સવાલ એ થાય છે કે શું તલાટી, ટીડીઓ, ગામ સેવક અને એન્જિનિયરો પર ફોજદારી પગલાં લેવાશે? સીધા પ્રશ્નો હવે તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે અને કોણ જવાબદારી લેશે, અને આ જે કૌભાંડનો પર્દાફાશ થયો તેના જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે ક્યારે પગલાં લેવામાં આવશે? જ્યારે કેમ ભ્રષ્ટાચાર સામે ઝડપથી કાર્યવાહી કરવામાં નથી આવતી ને તેવા અનેક પ્રકારના પ્રશ્નો આ ભ્રષ્ટાચાર અને આ કૌભાંડને લઈને ઊભા થઈ રહ્યા છે। શું અસલ લાભાર્થીઓને હવે સહાય મળશે કે નહીં? જ્યારે જે જૂઠા લાભાર્થીઓ ઊભા કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું તેમાં જ હવે જે અસલ લાભાર્થીઓ છે તેમને હવે આ જે લાભ છે તે મળશે ખરા? તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કયા આધારે પાકા મકાન ધરાવનાર લોકોને લાભ આપવામાં આવ્યો છે? પ્રધાનમંત્રી આવાસ યોજનામાં માંગરોળ તાલુકામાં ટોટલ 700 મકાન 2024-25માં મંજૂર થયેલા છે। તેમાં શેખપુર ગામમાં અંદાજિત 60 મકાનો થયેલા છે મંજૂર, અને બીજા મકાનો એ આખા તાલુકાના દરેક ગામમાં મંજૂર થયેલા છે। તેમાં સાહેબ ભ્રષ્ટાચારની જે આ લોકોની જે પદ્ધતિ છે એ વ્યવસ્થિત રીતે પદ્ધતિ આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે। ગ્રામ સેવક મકવાણા, એન્જિનિયર ચાવડા, તલાટી કામ મંત્રીશ્રીઓ દરેક ગામના અને ટીડીઓ સાહેબ, અને આ બધી જે વ્યવસ્થિત જે ભ્રષ્ટાચાર થયેલો છે એ ટીડીઓ સાહેબની નજર હેઠળ થયેલું છે। મારું મકાન મંજૂર એમ સમજી લો કે 2014માં મેં એનો પાયો માંડ્યો હતો, બરોબર। પછી એમ સમજી લો કે 18 સુધીમાં કમ્પ્લીટ થઈ ગયો હતો। ત્યાર સુધીમાં મને છે ને 1,10,000 જેવી સહાય મળી ગયેલ છે, અને બીજી 60-70,000 રૂપિયા જે મળવાના બાકી છે। તો 2024-25માં અહીંયા મંત્રીઓ પેલા સાહેબ આવ્યા હતા, આપણે અમારા ફોટા વગેરે પાડી ગયા છે, અને એમ કીધું હતો કે તમારા પૈસા મંજૂર થઈ જશે, પણ હજી અમને સહાય મળી નથી। માંગરોળ તાલુકામાં લગભગ 667 જેવા મકાનો પીએમ આવાસમાંથી મંજૂર થયા છે। એમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર છે એવી મને ફરિયાદો મળી છે, અને એના માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે, અને મુખ્યમંત્રી કાર્યાલયથી પણ તપાસના આદેશ થયા છે। તપાસ પૂરી થાય પછી ખ્યાલ આવે કેટલો ભ્રષ્ટાચાર। માન્ય ધારાસભ્ય શ્રી દ્વારા જે ફરિયાદ થયેલી છે પીએમએવાય ગ્રામીણ આવાસમાં, એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે, તપાસની કાર્યવાહી ચાલુ છે, અને ટૂંક સમયમાં એની એકદમ નિષ્પક્ષ તપાસ કરીને એનો રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવશે। કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે? એમાં તમામ જે કંઈ મુદ્દાઓ છે એકદમ વ્યવસ્થિત એની ગાઈડલાઈન પ્રમાણે તપાસ થશે।